ખાધું, એક દી હાંકટેટી ખાધી, એક દી કેરી ખાધી, આજ ખાવાના છે શીકુ. ઓલાને ગામમાં શીકુ લેવા મોકલ્યો, હજી આવ્યો નહીં. હાલ્લા હા હાલ્લા ગામમાં શીકુ લેવા જો એટલી બધી વાર લાગે. હું મગાવ્યો તો શીકુ લ્યો બોલો, હું તો ઓશીકુ સમજ્યો તે ઓશીકુ લાવ્યો. ઓય બાપા, એટલે ઓશિકાને મારે શું કરવું? ઓશિકુ તો આપણે છે. તો પણ તમે હરખું કહેતા હોય તો મને કહો ઓશીકુ લેતા હોય તો હું તો ઓશીકુ સમજ્યો તો ઓશીકુ લાવ્યો. ક્યાંથી લાવ્યો ઓશિકુ? એક કે કાકા ઓલે લે નક્કી તો માર ખવડાવવાનો તો શોખ તે. પણ તો તમારે હરખું કેવું જોવે. પણ તારે હરખું સમજવું તો જોવે ને. હે કેવો કેમ આન પાયો? હે મને ભાગવા દો. ભાગ્યા ક્યાંથી? કેમ એટલે મારો ઓશીકુ લઈને આવ્યો? એ ભોળા દાદાએ કીધું તો એટલે. હે ભોળા, ના મેં તો શીકુ મગાવ્યા હતા પણ આ ઓશિકુ લઈને આવ્યો. ઓ બાપા ખોટું બોલે. ના કાઈ ખોટું નથી બોલતો. લાયો મારો ઓશીકુ. અહીંયા આવ તો. ઓય બાપા, કા હું કહેતો તને માર ખવડાવ્યો ને. પણ તમે હરખું કયો ને. હવે છે ને કાંઈ વસ્તુ લેવા મને નહીં મોકલતા. વાડીનું કામ હોય ને ઈ જ કહેજો. આ તે વાડીનું કામ છે જ તે. આ કેરી ઉતારવાની છે આંબેથી. એ હારું હાલો કેરી ઉતારું. હાલ બસ આંબા ઉપરલી કેરી ઉતારવાની છે. એ હારું હાલો તમે આંબા ઉપર ચડો, હું કેરીના કેસ કરું. ના રે ના, હું કાઈ આંબા ઉપર ચડવાનો ના. તું આંબા ઉપર ચડ, હું કેરીનો કેસ કરું. ઓય તમને કેસ કરતા નહીં આવડે ને તો કેરીઓ બગાડશો. શું તું વાત કરે? હું આમ કરીને માছ પકડી લઉં તો કેરી તો કવડી મોટી આવે. કેરી તો પકડી જ લઉં ને. એ હારું તો હું ચડું આંબા ઉપર. યા આંબા ઉપર ચડ હા બધા. અને આમ જો ઓલની ડાળે ઘણી બધી કેરીઓ છે. ઈ ડાળ ઉપર વિયાય. એ હારું. એ જાવ પાછો કેરી આવા દે તારે. એ હારું. એ આવા દો કેરી ભોળા દાદા. એ આવા દે કેરી. જો કેરી મેં હેઠે ન પડવા દીધી. વાહ ભોળા દાદા વાહ, તમે તો ડાય મારીને કેરી પકડી લીધી હો. અરે એમ છે એટલે તું કેરી ઝીલવા રહ્યો. એ હારું તો બીજી કેરી આવા દો. આવા દે. તું જોતો ખરો ક્યાં કેરીનો ઘા કરે. પણ અહીંથી ડાય આડી નડે એટલે. તો એમ બોલ ને ડાળ નડે હું ઓરવી આવું. એ હારું. આવા દો કેરી. આવા દે. ઓ બાપા હું છું ભોળા દાદા. એટલે કેરી મારા માથામાં વાગી. જોવો તો કેરી બગાડીને પાછા કે માছ પકડી લો તો કેરી તો પકડી જ લઉં ને. એટલે ઠામુજી કેરી માથામાં પડી. એ હારું હવે ઈ કેરી ઢગલામાં ન મૂકતા. પણ હજી ક્યાં ઢગલો છો? બે ત્રણ કેરીઓ થાય. એ હારું તોય કેરી નોખી મૂકજો નકર બગડી જાહે. એ આ નોખી મૂકું. ઓ બાપા પાછું હું છું. એ પાછી કેરી મારા વાહામાં વાગી. તો પણ તમે ધ્યાન ક્યાં રાખો? એટલે હું ઓલી કેરી મૂકતો તો. એ હારું હવે ધ્યાન રાખજો. હવે ધ્યાન નથી રાખું. તું આંબા ઉપર લેઠા ઉતાર, હું આંબા ઉપર ચડું. તું કેસ કર. એ હારું. બે કેરીઓ મને વગાડી. હું તો પહેલા કહેતો હતો તમને કે તમે આંબા ઉપર ચડો, હું કેસ પકડી. પણ મને થોડી ખબર હતી એટલે કેરી વાગશે એમ. એ હારું હવે તમે આંબા ઉપર ચડો. ભાઈ ધ્યાન રાખીને આવજો. એ હો હાલ હવે હું કેરી આવા દઉં. એ હારું. એ આવજો. ઓ બાપા હું છું ભોળા દાદા. કેમ તમે કેરી ના રોઈ આવ્યા? એટલે કાઈ ખબર જ ન પડી. હું ફરતો વી આવ્યો. વાગ્યું ના ને? વાગે તો ખરું જ તને આંબા ઉપર લે પડ્યો. એ હારું તો હાલો આપણે હવે કેરી નહીં ઉતારવી. તો કોણ ઉતારશે? એ હમણાં મમરાભાઈ ને બકુલભાઈ આવશે ને એને કહેવું ઈ કેરી ઉતારી દે. પણ એ દાડી નહીં માંગે. એ આપણે એને દાડી હું કામ આપી? થોડી થોડી કેરીઓ આપી દેવું. ના રે ના કેરી તો આપી જ ન હો. હારું તો હાલો ખાટલે બેહીને કાક વિચારવી. હાલ હે ભોળા દાદા બહુ ના વાગ્યું ને? ના એટલે બહુ ના વાગ્યું. ઈ તો શિયાળો આવશે ને કાંટા હો ને ત્યારે ખબર પડશે. હવે ઈ વાત જવા દે. હમણાં બકુડો ને મમરાભાઈ આવશે એનું કાક વિચાર. એક કામ કરવી તો કાક ખાવાનું બનાવી તો ઈ બે આપણને કેરીઓ ઉતારી દે. પણ એટલે હું ખાવાનું બનાવશું? એ દાળ ઢોકળી બનાવી. એટલે દાળ ઢોકળી આપણે નથી ખાતા અને એને દાળ ઢોકળી ખવડાવવાની. પણ હાસી દાળ ઢોકળી નહીં બનાવવાની. તો આપણે હાંજુનો ટાઢો રોટલો પડ્યો જ છે ને, સાસની કઢી બનાવીને એમાં રોટલો નાખી દેવાનો એટલે દાળ ઢોકળી. આ ઈ વાત તારી હાચી. લે બકુડો આવ્યો. ભોળા દાદા ટમેટા પડ્યા? ટમેટા શું કરવા? એ સેવ ટમેટાનું શાક બનાવવું ને તે થોડાક ટમેટા ઘટે. તો કેટલાક ટમેટા ખીચ્યા? એટલે ટમેટા બધા ઘટે જ છે, સેવ એકલી છે. તો એમ કે ટમેટા છે જ નહીં. પાછો કે ટમેટા ખીચ્યા. હા તો ટમેટા છે જ નહીં હોય તો આપો. એ બકુલભાઈ એક કામ કરો, સેવ ટમેટાનું શાક તમારે નહીં જ બનાવવાનું. અહીંયા આપણે દાળ ઢોકળી બનાવી. હા તો બેહું દાળ ઢોકળી બનાવતા હોય તો. હમણાં મમરાભાઈ ને આવી જવા દે. ઈ આવ્યા મમરાભાઈ તે. જો ભોળા દાદા તમારી હાટુ તરબૂચ લાવ્યો અને લાવો 50 રૂપિયા. કેટલા? 50 રૂપિયા. 50 રૂપિયા થોડા હોય. એની 30 રૂપિયામાં કાલ તરબૂચ લીધું તું. ભોળા દાદા હવે ભાવ વધી ગયો 20 રૂપિયા. ના રે ના, અમારે ક્યાં તરબૂચ જોતું? તમે તરબૂચ લાવ્યા. તો ભોળા દાદા તરબૂચના બદલામાં થોડી કેરી આપી દો, બીજું હું. ના રે ના, કેરી નહીં મળે. અલ્યો 50 રૂપિયા. બસ લ્યો. મમરાભાઈ બેહો દાળ ઢોકળી ખાવાની છે. હે દાળ ઢોકળી બનાવવાની છે? હા તો કામ કરવાનું છે, પછી દાળ ઢોકળી ખવડાવી. શું કામ કરવાનું? એ છેલ્લા આંબેથી કેરી ઉતારવાની છે. કેરી ઉતારી દો પછી દાળ ઢોકળી ખવડાવી. હાલો તો કેરી તો હમણાં ઉતારી એવી કામ મમરાભાઈ. હા ભોળા દાદા તમ તારા ઘડીકમાં કેરી તમને ઉતારી દેવી. હા દા તમે કેરી ઉતારો ને ત્યાં બી દાળ ઢોકળી બનાવી નાખી. હાલો દાયલા તું ઝૂંપડી માં લે છે ને બહેણી સાસની અને
એ હારું હાલ હું તરબૂચ લઈ લઉં. હમણાં ભાઈ હા પવન વધારે છે હો કે આંબા ઉપરથી પડશું ને હાથ પગ ભાંગશે તો ઈ હાસો દાળ ઢોકળી હાટું થઈને હાથ પગ ન ભંગાય તો પણ શું કરવું કેરીઓ પાડવા આવ્યા તો કેરીઓ તો પાડવી જ પડશે ને એક કામ કરવી તો હું એઠે ઊભા ઊભા આંબાને સંજરી નાખું આપણે તો ન પડવી કેરી પડશે હવે પણ તો ભોળા દાદાને ખબર પડી જાય તો દાળ ઢોકળી નહીં ખવડાવે ખબર ક્યારે પડે કેરી પાકે તારે ખબર પડશે ઈ હાસો હું એમ કરો હું સંજરો તમે વયા જાવ એક બાજુ આપણે સંજરી નાખું અરે પડી કેરી પડી વરસાદ પડે એમ પડી હું જો કેમ ઉભા રહી ગયા ઝંઝરો મારો બકુલભાઈ પોરો તો ખાવા જો હા પોરો ખાઈને પાછા ઝંઝરવા માંડો હમણાં પોરા દાદા નકર આવશે પૂછ છે એ હારું આ ઢગલા પાડી દીધો હો કેટલી કેરીઓ પડી ગઈ બકુલભાઈ ઘણી પડી પણ હજી અડધી તો છે મારો એકવાર ઝંઝરો હા ઝંઝરો મારો પાછો ઓલા દાદા ઓલા બે ને તો એમ જ હશે દાળ ઢોકળી બને તે આપણે દાળ ઢોકળી તો બનાવી. ક્યાં દાળ ઢોકળી બનાવી રોટલાની કઢી બનાવી લે ઈ તો તને ખબર છે ને મને ખબર છે રોટલાની કઢી છે એમ. ઓલા બેને તો એમ જ છે ઢોકળી બનાવે. ઓલા દાદા તમે અહીંયા બેઠા એની કરતા ન્યા જાવ ને એવડા ઈ બે કેરીઓ લઈને યાદ આહે કેરીયું લઈને નહીં યાદ આવે. મને ખબર છે તું કામ બનાવી દી કાઢે તારે તરબૂચ ખાવું એટલે. તો પણ તરબૂચ ખાઈને જાવ ન્યા આ લાય સરી. જો ઓલા દાદા આપણે તો અમથી ક્યાં દાળ ઢોકળી ખાવાની છે આપણે તો તરબૂચમાં જ ધરાવવાનું છે ને હે જોતા લ્યા તરબૂચ તો ખાલી છે. હે ખાલી તરબૂચના 50 રૂપિયા લઈ ગયા છેતરી ગયા તમને આપણને ક્યાંથી છેતરી જાય? આપણે એને છેતરી જ જવાના છે ને. આપણે ક્યાં દાળ ઢોકળી બનાવી રોટલાની કઢી બનાવી. એ આમ ન્યા હબ જાવ નકર હમણાં કેરી તરબૂચ જેમ ખોતરી ખોતરીને ખાલી કરી નાખશે આલે હું જાવ. અને એવડા ઈ કેરી ઉતારતા હોય ને તો કાઈ ન બોલતા મમરાભાઈ હા કેરીઓ તો બધી પાડી નાખી હવે દાળ ઢોકળીને કેટલી વાર છે બકુલભાઈ દાળ ઢોકળીમાં બહુ વાર લાગે પહેલા ઘઉંનો લોટ બાંધવાનો પછી એની ઢોકળી બનાવવાની પછી દાળ બનાવવાની દાળમાં ઢોકળી નાખવાની પછી દાળ ઢોકળી તૈયાર થાય લ્યો યો બોલો તો આપણે વાટે બેહવું પડશે ઓહો તમે ઘડીક વારમાં બધી કેરી ઉતારી લીધી હો. ઓ અમારે કામમાં ખટકો જ હોય અમારા કામમાં ખટકો છે. એવી દાળ ઢોકળી બનાવી નાખી. દાળ ઢોકળી બની ગઈ તો હું તમને બોલાવવા જ આવ્યો. તો હાલો હાલો પેલા દાળ ઢોકળી ખાઈ લેવી હાલો હાલો. જો બોલો બધી કેરી ઉતારી લીધી તો હું ઢગલો પાડી દીધો કમલાભાઈ તમને એક વાત કહેવાનું તો ભૂલી ગયો. હું યા તરબૂચ તો ખાલી નીકળ્યું. હે તરબૂચ ખાલી નીકળ્યું તો હું લાવો 50 રૂપિયા પાછા હાલો. એમાં હું કરું મેં કઈ થોડું તરબૂચ ની અંદર જોયું હોય તરબૂચ ખાલી છે કે ભરેલું અરે કરે કેવું થાય હો ભલે દાદા એક દી મેં પેંડાનું ખાલી ખોખું લીધું ને તે એમાં પેંડા જ નહોતા તે ખાલી ખોખું ખાલી તું હું તું તે એવું હોય તો હવે ઉતાવળ રાખો દાળ ઢોકળી ભાઈ આ ભૂખ લાગી એ લ્યો હાલ 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 હબ ઉતાવળ રાખ. આપણે બધી કેરીઓ વેવી લેવી. એ હારું લ્યો લાય લાય. તમારે દાળ ઢોકળી નથી ખાવી ના ના અમારે દાળ ઢોકળી નથી ખાવી. પેલા કેરીઓ વેવી લેવી હાલ. પછી ખાવું વધારે ખવાઈ ગયું હોય તો પછી કામ ન થાય તો એ હારું એમ કરો તો અને આમ જોવો દાળ ઢોકળી ઘટે ને તો આખું તે પેલું ભર્યું જ છે લેજો એ વાંધો નહીં તમ તારે જાવ. ઘટે જ છે ને મમરાભાઈ આપણે થોડા ભાગમાં આવવા દેવું તો નો જ આવવા દેવી ને મમરાભાઈ હા દાળ ઢોકળી શાની બને ઘઉંના લોટની. તો આ કેમ બાજરાનો રોટલો ખાતા હોય એવું લાગે બકુલભાઈ મને તો લાગે દાળ ઢોકળી નથી રોટલાની કઢી છે. એવું છે તો હમ જો લે ઘડીક વારમાં બધી કેરી ઉતાર નાખી. યા લે લે હબ હબ કેરીમાં ભરવા મર. પેલા પોગાડ દેવી. હે બોલે દાદા બધી કેરી ફાટી કેમ ગઈ હે લાય તો જોવા દેતો. જોવો તો એટલે હા પછાડેલી લાગે કેરી. તો બધી કેરી ધૂળ વાળી બગડેલી છે મને તો એમ લાગે આંબાની દાળ હલાવીને બધી કેરી પાડી હાલ તો ઓલા ભૈયા દા હાલ તો. છેતરી ગયા હું કઢીના બદલામાં કામ કઢાવી લીધું પણ બકુલભાઈ આપણે ક્યાં એની કેરીઓ પાકે એવી રહેવા દીધી. આ ઈ હાસું હું હજી બેઠા બેઠા ઘટી છે. પણ મારો હું કામ તો મારી બધી કેરીઓ કામ બગાડી. ક્યાં કેરી બગાડી તો તમે કેરી ઉતારી કે આંબો હલાવીને કેરી બધી પસાડી તો તમે પેલા ઈ કયો તમે કઢી બનાવી દાળ ઢોકળી એ કઢી આ તો પછી એમ આંબો ખાઈને કર્યો લ્યો ઉભા રહો તો તમે હામાં બોલે ધોકો રાખ લે. ભાગો આલ્યો ઉભા રહો તો ઉભા રહો તો. ઈ બે રોજ હાથમાં નહીં ચાવતા તો આપણે વાહે હું કામ દોડવી અલ્યા વાહે